સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાંથાવાડ એપીએમસીની પેઢીમાંથી 11 લાખથી વધુના એરંડા ભરી ટ્રક ડ્રાઈવર પલાયન। એરંડા ગાંધીધામ મિલમાં લઈ જવાના હતા, પરંતુ સમયસર ના પહોંચતા નોંધાઈ ફરિયાદ। દાંતીવાડાના ગંગેશ્વર ધામ નજીક સીપુ નદીમાં ધોમધકતા તાપમાં ભગતે કરી કઠોર તપસ્યા। બપોરના સમયે સંપૂર્ણ શરીર રેતીથી ઢાંકી 60 વર્ષીય ભગતે કરી તપસ્યા। બાબરના પુરવઠા ગોડાઉનમાં રાત્રે ગાડીમાં લાગી આગ। ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી। ગુજરાત સરકારે ધાનેરા તાલુકામાં આવેલા તળાવોના નર્મદાના નીરથી ભરવા માટે 1411 કરોડની યોજના કરી હતી મંજૂર। પાણીની સમસ્યાથી જૂજતા ધાનેરા તાલુકા માટે હજી સુધી યોજનાની નથી કોઈ રણાગત। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાંથાવાડા એપીએમસીમાં આવેલા પેઢીમાંથી 11,36,400 રૂપિયાની એરંડાની બોરી ભરી ગાંધીધામ માલ પહોંચાડવાના બદલે ટ્રક ડ્રાઈવર માલ લઈ ફરાર થઈ ગયો હતો। બનાસકાંઠાના પાંથાવાડા એપીએમસીમાં ભોલેનાથ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વેપારી અને લાખણી તાલુકાના જડિયાલી ગામના અર્જણભાઈ નાગજીભાઈ દેસાઈએ પોતાની પેઢીમાંથી ગાંધીધામ સ્થિત આવેલ ગોકુળ રિસોર્સ લિમિટેડ ખાતે એરંડાની 267 બોરી, જેનું વજન આશરે 19,758 કિલો હતું, જેની કિંમત 11,36,400 રૂપિયાનો માલ પહોંચાડવા ટ્રકનો સંપર્ક કરી માલ ભરાવી મોકલવામાં આવ્યો હતો, પરંતુ સામે ગાંધીધામ ગોકુળ રિસોર્સ લિમિટેડનો સંપર્ક કરતા સમયસર માલ ન પહોંચતા ટ્રકના ડ્રાઈવર ફતેહખાન ગફુરખાનનો મોબાઈલ સંપર્ક કરતા તેનો મોબાઈલ બંધ આવતા શોધખોળ કરી હતી। ત્યારબાદ ટ્રક ડ્રાઈવરના ઘરે જઈ તપાસ કરતા ટ્રક ડ્રાઈવર ન મળી આવતા ફરિયાદી અર્જણભાઈ નાગજીભાઈ દેસાઈએ ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માલ ભરેલી ગાડી લઈ નાસી જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પાંથાવાડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ધાનેરા રેલવે સ્ટેશને શનિવારે નોર્થ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન સમદડી શાખાની બ્રાન્ચ કાઉન્સિલ શાખાની બેઠક યોજાઈ હતી, જેમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની ચર્ચા કરી હતી। ધાનેરા રેલવે સ્ટેશન શનિવારે નોર્થ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન સમદડી શાખાની બ્રાન્ચ કાઉન્સિલિંગ શાખાની બેઠક યોજાઈ હતી, જેમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે રેલવે આવાસ ફાળવણી, પાણી, જોખમ ભથ્થું, 16 કલાક પેટ્રોલિંગ, નવી અને જૂની પેન્શન નીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી। સંસ્થાના 100 વર્ષના ઇતિહાસની માહિતી આપવામાં આવી હતી। બેઠકમાં ઝોનલ પ્રેસિડેન્ટ અને ડિવિઝનલ મિનિસ્ટર મનોજકુમાર પરિહાર, જોધપુર સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા। પાલનપુર તાલુકાના ગઢ ગામે ખસા જવાના રોડ પર એક વરંડાની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 મારફતે આ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબી દ્વારા તેની સારવાર હાથ ધરવામાં આવી હતી। પાલનપુર તાલુકાના ગઢ ગામે ખસા જવાના રસ્તા પર આવેલ રહેણાંક વિસ્તારમાં રહેતો કિરણ ખેમાજી દુધાણી નામનો યુવક બાજુમાં આવેલા વરંડાની દિવાલ પાસે પાણીનો ચાલુ નળ બંધ કરવા જતા દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી।
દિવાલ અચાનક ધરાશાયી થતા યુવકનું પગ દટાઈ જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને બહાર કાઢી તેને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેની તબીબી સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે એક શ્રમજીવી પરિવારનો યુવકને આકસ્મિક દુર્ઘટના ગંભીર ઈજાઓ થતા પરિવારની હાલત કફોડી બની જવા પામી હતી. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના ગંગેશ્વર ધામ નજીક સીપુ નદીમાં ધોમધકતા તાપમાં ભગતે કરી કઠોર તપસ્યા. બપોરના સમયે સંપૂર્ણ શરીર રેતીથી ઢાંકી 60 વર્ષીય ભગતે કરી તપસ્યા. બાબરના પુરવઠા ગોડાઉનમાં રાત્રે ગાડીમાં લાગી આગ. ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી. ગુજરાત સરકારે ધાનેરા તાલુકામાં આવેલા તળાવોના નર્મદાના નીરથી ભરવા માટે 1411 કરોડની યોજના કરી હતી મંજૂર. પાણીની સમસ્યાથી જૂજતા ધાનેરા તાલુકા માટે હજી સુધી યોજનાની નથી કોઈ રણાગત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. દાંતીવાડાના ગંગેશ્વર ધામ નજીક સીપુ નદીમાં ધોમધકતા તાપમાં ભગતે કરી કઠોર તપસ્યા. સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ગરમીના પ્રકોપને લઈને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક આવેલા ગંગેશ્વર મહાદેવ ધામ નજીક સીપુ નદીમાં રાજસ્થાનના રાનીવાડા નજીક આવેલા રતનપુર ગામના કેવદારામ ભૂરારામ ભગતે ધોમધકતા તાપમાં બપોરના સમયે પોતાનું શરીર નદીની રેતથી ઢાંકી કઠોર તપસ્યા કરી હતી. આશરે 60 વર્ષની ઉંમર ધરાવતા કેવદારામ ભગત પોતાના પરિવારમાં 2 દીકરી અને 1 પુત્ર ધરાવે છે. પરંતુ છેલ્લા 15-16 વર્ષથી રામદેવ પીરની ભક્તિમાં મન લાગી જતા સંસારનો ત્યાગ કરીને ભક્તિ કરે છે. ત્યારે અચાનક દાંતીવાડાના ગંગેશ્વર ધામની સીપુ નદીએ આવી પહોંચતા બપોરના સમયે ધોમધકતા તાપમાં પોતાના શરીર પર નદીની રેતી નાખી શરીરને ઢાંકી વિશ્વ કલ્યાણ માટે સૂર્ય ભક્તિ કરી હતી. ભગતની આ કઠોર તપસ્યા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. પાલનપુર મહેશ્વરી સમાજ અને મહિલા મંડળ દ્વારા દીકરીઓ માટે ઉડાન નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં દીકરીઓને ભારતીય હિન્દુ અને સમાજની સંસ્કૃતિથી અવગત કરાવવામાં આવી હતી. પાલનપુરના મહેશ્વરી સમાજના મહિલા મંડળ દ્વારા 14 થી 30 વર્ષની દીકરીઓ માટે ઉડાન નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 દીકરીઓ અને 50 વાલીઓ સહિત 150 લોકોએ ભાગ લીધો હતો. જેમાં દીકરીઓને યોગા, સ્વરક્ષા, આત્મનિર્ભર બનાવવા અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં દીકરીઓને સક્સેસ સ્ટોરી પણ રજૂ કરાઈ હતી. દીકરીઓને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવી દીકરીઓ પાસેથી સમાજની અપેક્ષાથી વાકેફ કરાઈ હતી. મહિલાઓ દ્વારા મહિલાઓ માટે સંચાલિત કાર્યક્રમમાં પ્રોફેસરોએ પણ દીકરીઓને આગળ વધવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. પાલનપુર મહેશ્વરી સમાજ અને પાલનપુર મહિલા મંડળ આયોજિત આ એક સરસ મજાનો કાર્યક્રમ રહ્યો, જેમાં 14 થી માંડીને 30 વર્ષની દીકરીઓ માટે અમે લોકોએ 2 દિવસનો એક વર્કશોપ રાખ્યો, જેમાં નાઇટ સ્ટે સાથેનો હતો. વિષય એવો હતો કે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને સામાજિક સંસ્કૃતિ, આ ત્રણેય સંસ્કૃતિઓથી બાળકો અવેર થાય, એમનામાં કોન્ફિડન્સ આવે, સ્વ રક્ષા કરવા માટેની વસ્તુઓ શીખાય, યોગા શીખાય અને બધાની સાથેનું એક કોર્ડિનેશન થાય. દીકરીઓને એ વાતની સમજણ આવે કે સમાજ અપેક્ષા શું રાખે છે એમની પાસેથી, અને દીકરીઓને એ લાગે કે એ સમાજને કેવી રીતે જુએ છે. આનો એક સુંદર પ્રયોગ થયો. એવું એટલું બધું સુંદર રહ્યું કે આખી રાત સુધી દીકરીઓ, આ લેડીઝો દ્વારા લેડીઝો વડે ચાલતો કાર્યક્રમ છે. એટલે મને સવારે એવો રિપોર્ટ આપ્યો આ બધાએ કે આખી રાત છોકરીઓ એટલી બધી આમ ઉત્સાહમાં હતી કે એ લોકોએ ઊંઘવાનું ટાળ્યું. સવારે 5 વાગ્યાથી યોગા ચાલુ થઈ ગયા અને એવરીબડી બધા અહીંથી બીજાપુરથી માંડી, કડીથી માંડી, આ બાજુ બનાસકાંઠાના બધા જ ગામોથી માંડી, આ ટોટલ આમાં 100 દીકરીઓ હતી અને 50 જેવા વાલીઓ હતા. ટોટલ આ 150 જણાનો એક વર્કશોપ હતો. અને એમાં અમે દીપક તેરૈયા અને ઉમા તેરૈયા જે સ્પીપાના પ્રોફેસર છે એમની પણ સેવાઓ લીધી, સમાજના બધા વડીલોની પણ સેવાઓ લીધી, અને જે લોકોએ પોતાની સક્સેસ સ્ટોરી આપી હતી એનાથી લોકો ખૂબ પ્રભાવિત થયા. બાબર મીઠા હાઈવે રોડ ઉપર શહદ પાર્ક ખાતે મુસ્લિમ સમાજના પ્રથમ વખત થરાદ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 6 યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. થરાદ, વાવ, ભાભર, સુઈગામ આ 4 તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા થરાદ ખાતે પ્રથમવાર સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં નિકાહ પઢાવનાર મૌલાના દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના યુવકો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નનો કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કર્યો હતો. થરાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં હિન્દુ અને મુસ્લિમ સમાજે એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને સમૂહ લગ્નની અંદર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
રાજકોટમાં અગ્નિકાંડ બનાવ બાદ આગ લાગવાની વાત સાંભળીને લોકો ભયભીત થઈ જાય છે અને ખાસ કરીને ઉનાળાની ગરમીમાં આગ લાગવાના બનાવો વધારે બનતા હોય છે. કારમાં ગરમીના કારણે વાયરિંગમાં આગ લાગવાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ રાત્રિ દરમિયાન આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ભાભરના પુરવઠા ગોડાઉનમાં રાત્રે ગાડીમાં આગ લાગવાના કારણે દોડધામ મચી ગઈ હતી. પાલનપુરથી ICDXના ઘઉં ભરીને ગોડાઉનમાં ખાલી કરવામાં આવેલ ગાડીમાં મોડી રાત્રે આગ લાગી હતી. ગાડીમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટરે આવીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સદનસીબે મોટું નુકસાન ટળ્યું હતું. આગમાં ગાડીનો આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. માલ ગોડાઉનમાં મોડી રાત્રે ગાડીઓ ખાલી કરાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. સરકારી ગોડાઉનમાં સેફટીના સાધનો બાબતે અનેક સવાલો ઊભા થયા છે. ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ગોડાઉન મેનેજર દ્વારા જણાવ્યું હતું. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ગુજરાત સરકારે ધાનેરા તાલુકામાં આવેલા તળાવોના નર્મદાના નીરથી ભરવા માટે 1411 કરોડની યોજના કરી હતી મંજૂર. પાણીની સમસ્યાથી જૂજતા ધાનેરા તાલુકા માટે હજી સુધી યોજનાની નથી કોઈ રણાગત. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં.
ધાનેરા તાલુકાની પ્રજા માટે એક સારા સમાચાર છે. ધાનેરા તાલુકાના તમામ ગામોમાંથી એકમાત્ર રામપુરા છોટા ગામના તળાવમાં નહિવત પ્રમાણમાં પાણી વર્ષ દરમિયાન રહે છે. એક તરફ જ્યાં ગુજરાત સરકારે ધાનેરા વિસ્તારમાં આવેલા તળાવ ભરવા માટે 1411 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજ દિન સુધી ધાનેરા વિસ્તારની પાણીની સમસ્યા હલ થાય તે માટે હજ સુધી યોજનાના કામની શરૂઆત થઈ નથી. આજે જ્યારે ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં આવેલા વર્ષો જૂના તળાવને જોવામાં આવે તો આ તળાવ વરસાદના પાણીથી જીવંત નથી, પણ પાઇપલાઇનમાંથી વધતા પાણીના જથ્થાથી રામપુરા છોટા ગામનું તળાવ આજે પણ જીવંત છે. જો સરકારની યોજના સત્વરે અમલી થાય અને ધાનેરા તાલુકાના તમામ તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવે તો પાણીની સમસ્યાના જટિલ પ્રશ્ન હલ થાય તેવું લાગે છે. રામપુરા છોટા ગામના તળાવમાં કાચબાનું પ્રમાણ વધારે છે, સાથે વન્ય પ્રાણીઓને પણ પીવા માટે પાણી તળાવમાંથી મળી રહે છે. હવે વિચારો કે નજીવા પાણીથી જો આટલા જીવોને પાણી મળતું હોય તો જો સરકાર ધાનેરા તાલુકાના દરેક ગામમાં આવેલા તળાવો ભરે તો પ્રજા અને વન્યજીવોને કેટલો ફાયદો થાય તેમ છે. શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પણ સરકારને અપીલ કરી રહ્યા છે કે ધાનેરા તાલુકાની મૂળ પાણીની સમસ્યાનું નિવારણ લાવે. જો રામપુરા છોટા ગામના તળાવમાં આવતા પાણીને બંધ કરવામાં આવે તો અનેક જીવો પાણી વગર મૃત બને તેમ છે. તાલુકાના રામપુરા છોટા ગામનું જે તળાવ આવેલું છે એ વર્ષો જૂનું છે. લગભગ મને તો યાદ નથી આવતું કે કેટલા વર્ષથી જૂનું છે. એમાં હજારો જીવજંતુ, કાચબા હોય, નાના જીવજંતુ હોય, પશુ પક્ષીઓ હોય, ગાયો ભેંસો હોય કે રખડતા ઢોરો હોય, એ લગભગ પાણી માટે રામપુરા તળાવમાં આવે છે અને થોડા ઘણું લીલોતરું રહે છે. બીજી વાત કે રામપુરા તળાવમાં આ સરકાર દ્વારા પીવાનું પાણી જે આપવામાં આવે છે અમને, એ સંપમાંથી અથવા તો બોરના પાણીમાંથી ઓવરફ્લો થઈને જે જાય તળાવમાં પાણી, એના કારણે આ તળાવ જીવંત છે. લગભગ મને એવું લાગે છે કે આપણે ધાનેરા તાલુકાની અંદર તો મને બીજું કોઈ તળાવ એવું જીવંત તળાવ દેખાતું નથી કે 24 કલાક જેમ પાણી રહેતું હોય. અને આટલું પાણી રહેવાથી કેટલો બધો મોટો ફાયદો થાય છે કે હજારો પશુ પક્ષી, કાચબા અને પશુઓ જીવંત રહી શકે છે. અને મોટો ઘણો ફાયદો છે પાણીના લીધે, ગામને ફાયદો છે. તો મારું તમામ ધર્મપ્રેમી જનતાને કહેવું છે કે હજુ પાણી મળે આપણને અને પાણીનો બચાવ થાય અને સરકારશ્રી દ્વારા તળાવો ભરવામાં આવે તો કોઈ અસંખ્ય ફાયદો થઈ શકે અને પાણીના લીધે જીવન પણ આપણું જીવી શકીએ એવી સૌને મારી પ્રાર્થના છે. અને સરકારશ્રીને પણ મારી પ્રાર્થના છે કે તળાવો ભરવા માટે કરીને કંઈક વ્યવસ્થા કરે. ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં આવેલા તળાવ પાછળ સિંચાઈ વિભાગ અને મનરેગા શાખા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર સાથે મલાઈ ખાઈ રહ્યા છે. દર વર્ષે તળાવો ઊંડા કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વહીવટ થઈ જાય છે, જેની સામે ધાનેરાની પાણીની સમસ્યામાં કોઈ જ ફેરફાર જોવા મળતો નથી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાંથાવાડ એપીએમસીની પેઢીમાંથી 11 લાખથી વધુના એરંડા ભરી ટ્રક ડ્રાઈવર પલાયન. એરંડા ગાંધીધામ મિલમાં લઈ જવાના હતા પરંતુ સમયસર ના પહોંચતા નોંધાઈ ફરિયાદ. દાંતીવાડાના ગંગેશ્વર ધામ નજીક સીપુ નદીમાં ધોમધકતા તાપમાં ભગતે કરી કઠોર તપસ્યા. બપોરના સમયે સંપૂર્ણ શરીર રેતીથી ઢાંકી 60 વર્ષીય ભગતે કરી તપસ્યા. બાબરના પુરવઠા ગોડાઉનમાં રાત્રે ગાડીમાં લાગી આગ. ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી. ગુજરાત સરકારે ધાનેરા તાલુકામાં આવેલા તળાવોના નર્મદાના નીરથી ભરવા માટે 1411 કરોડની યોજના કરી હતી મંજૂર. પાણીની સમસ્યાથી જૂજતા ધાનેરા તાલુકા માટે હજી સુધી યોજનાની નથી કોઈ રણાગત. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.